જય માતાજી, તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો આજે આપણે કંઈક નવી પ્રોસેસ કરવા જઈએ, તો વ્લોગમાં રહેજો, તમને દેખાડીએ અમે શું કરવાના છે। આજ સાથે લઈ લીધા છે અમે અમારા હથિયાર, જોઈ શકો છો તમે હથિયાર ને ખાલી એકવાર હથિયાર જો કાતરા પાડવા નથી જતા, બીજું કંઈક કરવાનું, નવી શરૂઆત કરવાની છે કંઈક અલગ। તમે જોવ ખાલી એકવાર વ્લોગમાં વ્લોગમાં રહીજો એટલે તમને મજા આવશે કે શું કરવાના છે। વ્લોગમાં રહીજો। આવી ગયું છે, હવે થોડુંક આખું છે, આગળ આવી જશે હવે। તો ફાઇનલ અમે પહોંચી ગયા છીએ જગ્યા ઉપર। તો હવે ત્યાં કે નવીન કરીએ, તમને દેખાડીએ, પણ તમે વ્લોગમાં રહીજો। હવે તમે જોવો ખાલી નવી શરૂઆત કરીએ છીએ। જો આ જગ્યા પર પહોંચી જશે, આવી ગઈ જગ્યા હવે। એ અમારા હથિયાર છે, પ્રોસેસ હથિયારથી કામ ચલાવવું પડે। તો હવે આપણે જોઈએ ક્યાંથી કામ થાય છે। આમાં હરખી જગ્યા જોઈ, એમાં જગ્યા જોઈએ કમ્પ્લીટ આખી રાત પક્ષી હોય ને એવી જગ્યા છે નહીં। કરવાનું થાય એવું લાગતું તો આપણે ટ્રાય કરીએ। પેક છે, આવું વાયુ પેક થઈ ગઈ। આ બધે આવું ફળ ઉગી ગયું એટલું। ચાલો આપણે ચાલુ કરીએ, આપણે બ્લોગમાં રહીજો, જોઈએ કઈ રીતે છે, સક્સેસ જાય તો ઠીક છે, બાકી તો પછી લાગે તો તેલ, બાકી જયરામાં પેટ। આપણે કરવાનું છે ચકલી ઘર। પ્રોસેસ ચાલુ છે, ઉયો જો ભાઈમાં લો ન આવ્યો, જોવા નથી, અટકાઈ ગયો છે, અટકાઈ ગયો, અટકાનો નથી, હજી બીજું છે ને એમાં છે જોઈન્ટ થઈ અટકાઈ। આવી ગયું। હા તે પકડે છે, હા પકડે કેસું આવી ગયો ફાઇનલી માળો। ફાઇનલી આપણે માળો કુવામાંથી લઈ લીધો। આ આપણે ઘરે ચકલી ઘર માટે લઈ જવાનો છે, પલ્લી જો છે જો, પણ આપણે કંઈક આની પ્રોસેસ કરીને કઈ છે નહીં એમાં, બસ આ ઉજેર લીધા એટલે ઉજેરી લઈને પછી જે જૂના માળા હોય ને જૂના માળા લાવવાના અને એ આ ઘરે બાંધવાના। જવાનું માળો કેવી રીતે બનાવી જો તમે એકવાર, એક અલગ જ રીતે બનાવે, એવી કારીગરી છે એની। ચાલ ચકલી નો પ્રોસેસ કરી આગળ જાઓ તમે એકવાર ખાલી, કાંઈ ઘટે નહીં। તો હજી એક માળો છે, આપણે એક માળો લીધો ને હજી એક માળો છે, એમાં જે ચકલી પેલા એના બચ્ચાને ઉજેરીને વહી જાય, પછી જે જૂના માળા પીડા હોય ને એ આપણે લઈને ઘરે બાંધવાના છે, ઘરે ચકલી આવે ને એના માટે। તો હજી એક બીજો માળો છે, એની કંઈક પ્રોસેસ કરીએ આપણે, જોઈએ હવે જો એ આવી જાય તો ઠીક છે।
બ્લોગમાં રહી ગયો તમે આપણે ટ્રાય કરીએ સક્સેસ જાય તો ઠીક છે. જાઓ તમે એકવાર ખાલી આ માળો કઈ ઘટે આમાં જો કેમ પણ ગૂંથેલો માળો હોય આખો જો કેવી રીતે ગૂંથેલો છે કારીગરી જો તમે એને ખાલી આપણે થાય નહીં કદી. તો આપણે બીજો માળો ફાઇનલ લઈ ચૂક્યા છે. બીજો માળો આવી ગયો આપણો. હાલો રે બીજો માળો લઈ લીધો છે. આવી ગયો બીજો માળો આપણો. આ નાનો છે થોડો આ બહુ મોટો છે આ થોડોક નાનો છે. હવે આપણે ત્રીજો માળો પ્રોસેસ કરીએ જો મળી જાય તો. આવે એ માળો બોલો દાંતરડું લેવાની આપણે. દાંતરડું જો આ તો જો આ પલ્લી જશે પણ આને કંઈક ફૂકવી ને પછી આપણે આપણી ચકલી માટે કંઈક ગોઠવશું અહીંયા બાંધીને. આવી ગયો ફાઇનલી જો બીજો માળો. જાઓ તમે ખાલી આમાં ધ્યાન રાખવું પડે પડી જાય તો આપણે કુલ કેટલા 4 માળા લઈ લીધા. જાઓ તમે એકવાર ખાલી માળા જો કઈ ઘટે શું ઘટે આમ. બસ તો આપણે એટલે 4 માળા તો બહુ થઈ ગયા. હવે ઘેર જાય ગોઠવી દઈએ ઘેર આપણે પ્રોસેસ કરીએ શું કરવાનું છે પેલા આને ફૂકવા જાવ. ભીના છે બહુ. હાલો તો બ્લોગ મારી જજો. કુવામાંથી જે આ માળા છે ચકલીના 4 માળા લઈ લીધા. હવે એને બાંધવાના છે આપણે આપણા ઘરે બાંધીને એની પ્રોસેસ કરવાની છે. ત્યાં ચકલી આવે છે ને એના માળા માટે છે જ આપણા ઘરે બીજા 4-5 માળા છે પણ આ હવે અત્યારે ચકલી બસા ઉજરીને વહી ગઈ એટલે હવે તો એ ખાલી જ પડ્યા હોય ભાઈમાં કુવામાં હોય એ આપણે લઈ લીધા ઘરે બાંધવાના. હાલો આપણે ઘેર ભોગી ગયા છે. હવે આપણે માળો બાંધવાની પ્રોસેસ. ચાલો તમે આગળ. નાળિયેર છે આપણે આગળ વિડીયો દેખેલા થોડાક મોટા થાય ને પછી આપણે એને વિડીયો બનાવવાનો. તું જો ખાલી એકવાર અમારા વિડીયો બાકાજી કે બરાબર ઘેર પહોંચી ગયા. હવે બાંધી દઈએ આપણે આપણા માળા. આ જો બધે માળા છે આ સિકલીને આયા જ બાંધવાના છે. જો તમે ખાલી કેમ છે માળા આયા જો બધે કેમ છે માળા જો કઈ ઘટે. આ જો આમાં ગારાનો માળો કરેલો છે કેમ કઈ ઘટે. કારીગરી જો તમે ખાલી સિકલીની ગારાથી આમ થર ઉપર થર લીધેલા છે. જો અહીંયા માળા મેકાશે અત્યારે આગળ એવા લગાડવાના છે. અહીં બધા જાઓ તમે લગાડેલા છે. હા જો બધે ઘેર પોગી ગયા છે ને આપણે જો ઓલા માળા દેખાય ને એની આગળ પ્રોસેસ કરવાની છે. માળા દેખાય આપણે 5-6 માળા તો ઓલરેડી છે જ બાંધેલા. જે ઓલા ખોખામાં આવે ને આપણે ખોખા એના 5-6 માળા બાંધેલા છે. હવે આનો આપણે અલગ બાંધવાના છે.
પક્ષી આવે છે ઈ એના બચ્ચા ઉજરવા. આ માળા જો ખાલી આની કલાકારી જો આ આપણી રીતથી ન બને. આમાં ગોઠેલું છે આવું. વિજ્ઞાન લોકોથી નથી બનેલું માળો. આમ જો આમાં ખાલી તમે જો ડબલ માળ છે જો અહીંથી જવાનું અહીંથી જવાનું. અહીંયા એક માળ ને પાછો બીજો માળ અહીંયા. 2 માળ. ડબલ માળ વાળા માળા. આમાં સિંગલ માળ છે જો. અમુકમાં સિંગલ માળ ને અમુકમાં ડબલ માળ. જો આમાં ડબલ માળ છે. જો આ ગુથેલા છે કેવી રીતે આપણાથી ગુથાય નહીં જો. ગુથેલું કેવી રીતે છે જો. તો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરવાનો છે, કેમ કે વિડીયો થઈ ગયો છે બહુ મોટો અને માળો ક્યાં બાંધવો ને એની પ્રોસેસ આવતા વિડીયોમાં દેખાડશું. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, કોમેન્ટ ખાસ કરી દો.